ગળતેશ્વર મામલતદાર કચેરીમાં અરજદારોને પડતી પારાવાર મુશ્કેલીઓ જેને લઈ ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ। ખેડા જિલ્લાના છેવાડાના તાલુકા ગળતેશ્વરમાં હાલ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થયા બાદ દાખલાઓ લેવા માટે લોકોનો ઘસારો વધ્યો છે, ત્યારે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં દૂર દૂરથી આવતા લોકો માટે બેસવા માટે વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી, દાખલા માટે 3 થી 4 ધક્કા ખાવા પડે છે તો પણ સમયસર કામ થતા નથી, જેને લઈ તાલુકા પંચાયતના પ્રમુખ જયંતિભાઈ રણછોડભાઈ પરમાર દ્વારા ગળતેશ્વરના મામલતદારના વિરોધમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો અને ખેડા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તથા અગાડીના સરપંચ મિનેશભાઈ પટેલ દ્વારા પણ ગળતેશ્વર મામલતદાર કચેરીના કામોને લઈ અનેક સવાલો ઉઠાવ્યા કે અમારા જેવા આગેવાનોના જ કામ થતા નથી તો ગામડાની ગરીબ પ્રજાનું કોણ સાંભળશે। ગળતેશ્વર તાલુકા ભાજપના ઉપપ્રમુખ પણ મામલતદાર કચેરીના પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું રટણ કરી રહ્યો છે, ત્યારે સરકારમાંથી સેવા માટે મૂકેલા અધિકારીઓ પોતે 80 ચેમ્બર્સમાં બેસી અને આ કાળઝાળ ગરમીમાં ગરીબ પ્રજાની જાણે મજા લેતા હોય તેવી સ્થિતિ ગળતેશ્વર તાલુકા સેવા સદનની દેખાઈ રહી છે। ગળતેશ્વર સેવા સદન માત્ર નામનું જ સેવા સદન બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે। રિપોર્ટ સંજય ચુનારા, ખેડા। શું નામ છે તમારું? મિનેશ પટેલ, અંગારી પૂર્વ સરપંચ અને ખેડા જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ। શું સમસ્યા? મેં મારા પપ્પાની, મારા માતાજીની, મારા બેનની 33 અરજી કરી છે જન્મ મરણની નોંધણી માટે। આ જન્મ નોંધણી કરી મામલતદાર કચેરી ગળતેશ્વર, પણ ઇલેક્શનને કારણે અમને એવું કહ્યું કે હમણાં ઇલેક્શનના કારણે અમે બધા વ્યસ્ત હોવાને કારણે ઇલેક્શન પછી તમારી નોટિસો બહાર પાડીશું। ત્યાર પછી 5 થી 6 વખત હું મામલતદાર કચેરી ગયો, ત્યારે મને એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ આ તો કોર્ટ વસ્તુ છે, તમે એમ ઉતાર કરે ના મેળ આવે, પણ 33 અરજી હોય છે, એની સમય મર્યાદા મેં એમને પૂછવામાં આવી, સમય મર્યાદા ના કહી આજ દી સુધી ઘણી વખત મેં રજૂઆતો કરી પણ એનું નિરાકરણ આવ્યું નહીં। એટલા માટે મેં પત્રકાર મિત્રોને જ્યાં વાત મેં ધ્યાન ઉપર દોરી કે ભાઈ મારે મારા પિતાજીને એમને બહાર જવાનું, વિદેશ જવાનું હોવાથી મારે તાત્કાલિક જન્મના દાખલાની જરૂર હોવાને કારણે હું અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દી સુધી પરિણામ મને મળ્યા નથી। બીજા તલાટીઓને મેં પૂછ્યું તો તલાટીઓ મને એવું કહ્યું કે ભાઈ આ મામલતદાર સાહેબ અમને એવું પૂછે છે કે તમે કયા આધાર ઉપર, કયા રેકોર્ડના આધાર ઉપર તમે એવું લખીને આપો છો કે ભાઈ જન્મનો નોંધણી નથી થઈ, એવું ઉલટું તલાટી કમ મંત્રીશ્રીના મામલતદાર સાહેબ ખખડાવે છે, વારંવાર કોઈની વાત સાંભળતા નથી અને મામલતદાર સાહેબને 2 મહિના બાકી રહ્યા છે તો એમને કામ કરવામાં રસ ના હોય તો પોતે વહેલું વીઆરએસ લઈ લે, કાં તો રજા ઉપર ઉતરી લે, જેથી કરીને આમ જનતાને જે મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે છે ધક્કા ના ખાવા પડે। આજે અમારા જેવા જો જનપ્રતિનિધિઓને જો આજે ધક્કા ખાવા પડતા હોય તો આમ અરજદારોનું શું થાય? આજે 45 ડિગ્રી 46 ડિગ્રીના તાપમાનમાં 5-5, 6-6 ધક્કા ખાય, પીવાનું પાણીની વ્યવસ્થા નથી, લીપની વ્યવસ્થા નથી। મામલતદાર કચેરી હું તો કલેક્ટર સાહેબને બધા અધિકારીઓને વિનંતી કરું છું કે એક વખત ચોક્કસ મામલતદાર કચેરીની પૂરેપૂરા બિલ્ડિંગની ચોક્કસ તપાસ કરે અને કેટલી સ્વચ્છતાથી માંડીને શું પરિસ્થિતિ છે આખું ધ્યાન પર આવશે। મામલતદાર સાહેબ તો એસીમાં બેસી રહેશે એટલે ગરમી શું એમને ખ્યાલ આવતો નથી, પણ જે અરજદારો રિક્ષામાં બેસીને આવે છે, તાપમાં બેસીને આવે છે, એમની વેદના સાંભળે એવી આપશ્રીને અમારી અપીલ છે અને આ ઉજાગર થાય અને આના ઉપર કંઈ એક્શન લેવાય અને ઝડપી અરજદારોનું નિરાકરણ થાય એવી અમે આશા રાખીએ। પ્રમુખશ્રી, તમે ગળતેશ્વર મામલતદારના કામકાજને લઈ અને સવાલો ઉઠાવ્યા છે અને કલેક્ટરશ્રીને પત્ર લખ્યો છે, શું કહેશો? તો અત્યારે હાલની અંદર 10 અને 12ના જે પરિણામો આવ્યા છે એને લઈને જે છોકરાઓ દાખલા માટે જે દોડાદોડ કરે છે અને ગળતેશ્વરના મામલતદાર એવું કહી રહ્યા છે કે ભાઈ મારે આ દાખલાની અંદર સહયોગ કરવી નહીં, મારે 3-4 મહિના રહેવાનું છે, તો હું આ જોખમ લેવા માટે તૈયાર નથી। અને ગામડાની પ્રજા કે જેઓ એમનો ટાઈમ બગાડી અને અહીંયા ગળતેશ્વર મામલતદાર કચેરીમાં આવી રહી છે અને 4-4, 5-5 દિવસ સુધી તેમના દાખલા પણ મળતા નહીં અને બિચારાઓ ત્યાં જઈ અને પછી ઉપર પ્રમુખ જેવા રજૂઆત કરવા માટે આવ્યા છે, એને લઈ અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે મારે કલેક્ટર કચેરીની અંદર આ જાણ કરવાનો થયું। તો આપ સૌને મારી એટલી નમ્ર વિનંતી છે
કે આ છોકરાઓનું ભવિષ્ય ના બગડે અને આ મામલતદારને અહીંયાથી બદલી થાય એવી મારી નમ્ર વિનંતી છે. બરાબર. બીજી કોઈ મુશ્કેલી? બીજી કોઈ મુશ્કેલી એવું કે જનસેવાની અંદર જે ચાલતાઓ કે આજે જે અંદર એન્ટરીઓ પાડવા માટે કે જેઓ એ લોકોએ વચોટિયા મેલેલા છે એમને પૈસાથી લઈ અને બધી રીતે એમને છૂટી આપી છે. જો જે ગામડાના પબ્લિક અહીંયા કોઈ પેઢીનામું બનાવવા આવે કે કોઈ વારસાઈ કરવા માટે આવે છે તો એ લોકોની નકલો માટે એમને ફાફા મારવાની જરૂર પડે છે. બીજું કે અત્યારે હાલની અંદર કે કોઈને એન્ટ્રી પાડવાની હોય તો એમને 3-3 મહિના લગીને અને જો વચોટિયાને લઈને જાય તેમને 2 દિવસની અંદર એન્ટ્રી પાડવામાં આવે છે. તો આપ સાહેબને મારી એટલી નમ્ર વિનંતી છે કે આ વસ્તુ જે ચાલી રહ્યું છે અને ગળતેશ્વર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનું જે નામ બદનામ થઈ રહ્યું છે એ ના થાય એટલા માટે આપ સાહેબને મારી એટલી નમ્ર વિનંતી છે કે આવા વચોટિયાઓને અને અહીંયાથી આવા અધિકારીઓને અહીંયા ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ના રહેવા દે એવું મારી તમારી જોડે રજૂઆત છે.